चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिराधस्य ज्ञानाञ्जनशलाकयः चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदयशेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाब्धिः सेव्यमानं कलानिधिं। चतुर्विंशतिभिः सर्वैर्विराजते योषो पञ्चधारते मम। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तरं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत्। હવે આ કથામાં મુગ્ધાની કથા આવે છે કે સૌનક ઋષિ પૂછે છે કે હે સુતજી, વક્તાઓમાં જે શ્રેષ્ઠ અમે અમારો એક સંશય તમને કરીએ છીએ, અહીં દૂર કરવાને માટે તમે યોગ્ય છો. જે લોકો આ પ્રમાણે ઉત્તમ પ્રકારે પુરુષોત્તમ ભગવાનના વ્રતનું ધ્યાન કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બીજાઓને આ રીતે મોક્ષ ન થાય તો જેઓ નિર્ધન હોય તેઓની મુક્તિ ક્રિયા કઈ રીતે થાય છે? જેની પાસે મુખ્ય સાધન હોતું નથી એઓના વ્રતને અધ્યાપનની વિધિ કઈ રીતે થઈ શકે? અને એ રીતે વ્રતનું અધ્યાપન કરી શકે કે નહીં, તો તેઓનો ગોલોકમાં વાસ કેવી રીતે થાય? અને એ કંઈ ઉપાય નથી. શ્રી હરિએ આ માટે શું કર્યું કે હે સુતપુત્ર, આ તમને મોટો સંદેહ થયો છે. સુતમુનિ કહે છે, હે ઋષિમુનિઓ, તમે આ યોગ્ય પ્રશ્ન કર્યો છે, એનો ઉત્તર તમે સાંભળો. આ પુરુષોત્તમ માસના વ્રતમાં નિર્ધન માણસોને ખાસ વધારે ધનની કંઈ જરૂર નથી. ધનનો ભલે ઢગલો થાય, પરંતુ આ વ્રત કરવામાં શ્રદ્ધા જ મુખ્ય કારણ છે. જેઓ નિર્ધન છે તેઓએ પણ શ્રદ્ધાયુક્ત થઈને સદાય વ્રત વગેરે કર્મ કરવા જોઈએ. શ્રદ્ધાયુક્ત થઈને મનથી જે કંઈ કર્મ કર્યું છે અને તે પરમેશ્વરની કૃપાથી સંપૂર્ણ બને છે. પણ ધનવાન લોકોએ શ્રદ્ધા વિના જે કંઈ કર્યું હોય તે નિષ્ફળ થાય છે. માટે જેવી શ્રદ્ધા હોય એ પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે. આમ સમજીને ડાયા માણસોએ જ્યાં સુધી વ્રત ચાલતું હોય ત્યાં સુધી હંમેશા શ્રદ્ધા તથા ભક્તિ ધારણ કરવી. જેઓની પાસે ધન વધારે હોય પણ શ્રદ્ધા ઓછી હોય તેઓનું સમગ્ર વ્રત વગેરે નિષ્ફળ થાય છે. જે સર્વ લોકોએ શ્રદ્ધાથી જ બધું કરવું જોઈએ જેથી તે સફળ થાય. અને આ કારણથી જ દયા માણસોએ વ્રતમાં અનુકૂળ ગણાતી શ્રદ્ધા જ રાખવી જોઈએ. આ સંબંધી એક જૂનો ઇતિહાસ છે. શ્રી વ્યાસજીએ દ્રઢ ભાવનાવાળો જાણી થોડી કૃપા કરીને ઇતિહાસ કહ્યો છે કે એક દિવસે મેં આ જ સંદેહ મારા ગુરુ શ્રી વ્યાસજીને પૂછ્યો હતો. શ્રી હરિએ લક્ષ્મીજી આગળ જે કંઈ ઇતિહાસ કહ્યો છે એ ઇતિહાસ
વ્યાસજીએ મને કહ્યો હતો. વૈકુંઠમાં શ્રી લક્ષ્મીજીએ ભગવાનને પ્રશ્ન કર્યો હતો, ત્યારે હરિએ તે ઇતિહાસ લક્ષ્મીજીને બોધ આપ્યો છે. આ ઇતિહાસમાં હું તમને કહું છું કે સુંદર અવંતી શહેરમાં વેદનો પાર પામેલી વિષ્ણુપ્રિય નામે એક બ્રાહ્મણ હતો. સર્વકર્મોમાં કુશળ, શાંત અને શ્રી હરિનું વ્રત કરવામાં મુખ્ય પોતાના 6 કર્મો કરવામાં તત્પર તથા પવિત્ર હતો. અને તેને ત્યાં 2 પુત્રો જન્મ્યા છે. એકનું નામ છે દેવલ અને બીજાનું નામ છે માધવ. આ બંને છોકરાઓ પણ કુશળવાન હોય, બુદ્ધિશાળી તથા વિષ્ણુ ભક્તિ કરવામાં સદાય તત્પર રહેતા હતા. એક વખતે કાળના યુગે તેઓના પિતા મરણ પામ્યા. તેથી બંને દેવલ અને માધવ ચિંતાતુર થઈ ગયા. દેવલની પત્ની રૂપાલ તથા લાવણ્યથી યુક્ત હતી અને તેનું નામ રૂપવતી રાખવામાં આવ્યું હતું. તે સર્વ પણ ઘણો જ વધી ગયો. એમાં ગર્વ હતો. ઘરમાં પણ તે મોટી જેઠાણી એટલે જેઠની પત્ની તરીકે મુખ્ય અધિકારને પામતી હતી. માધવની પત્ની તો મૂઢ બુદ્ધિવાળી હતી, તેથી તેનું નામ મુગ્ધા હતું. એ મુગ્ધા ઘરનું કામકાજ પણ જાણતી ન હતી. તેથી લગ્ન કર્યા પછી લગભગ બધા લોકો તેને ગાડી કહેતા. આમ બંને ભાઈઓ ઘરમાં રહેતા હતા. કેટલો કાળ વીતી ગયો છે. પછી તેઓના ઘરમાં દારિદ્ર્ય આવ્યું. દેવલ અને માધવ એ બંને બ્રાહ્મણ ભાઈઓ પોતાની બંને પત્નીઓને ઘેર મૂકી ધન કમાવાને માટે પરદેશ જવાને માટે તૈયાર થયા છે. આ વખતે દિયર માધવે પોતાના મોટા ભાઈની વહુ રૂપમતીને કહ્યું છે કે મોટો ભાઈ પિતા તુલ્ય ગણાય છે, તેથી પત્ની માતા સરખી મનાય છે. હે માતા, તમે ઘરમાં મુખ્ય છો અને ગુણોથી પણ તમે ખાસ મુખ્ય છો. તેથી તમે મારી મૂર્ખ પત્નીનું બહેનની પેઠે રક્ષણ કરજો. આમ ઘરના જ્ઞાતિઓના કામમાં સમજણ પડતી નથી. તેથી બહેન તથા દીકરીની પેટે તેની સંભાળ રાખજો. હે ઉત્તમ દ્રષ્ટિવાળા, હું તમારા ઉપર વિશ્વાસ રાખીને પરદેશ જાઉં છું. સુત મુનિ કહે છે. આમ કહીને બંને ભાઈઓ દ્રવ્યની ઈચ્છાથી ઘણે દૂર બીજે ગામ ગયા છે. પાછળથી રૂપવતીએ મુગ્ધાને આ પ્રમાણે કહી દીધું કે હે મુગ્ધા, મારા ઘરમાંથી તું દૂર જતી રહી. હે અભાગણી, તારા નસીબ સારા નથી અને નસીબ યોગે જ મારો સ્વામી અતિશય દરિદ્રતાને પામ્યો છે. માટે તું અભાગણી જ છે. ઘરનું કંઈ કામ તો કરતી નથી અને જાણતી નથી. જ્ઞાતિના કોઈ પણ કામમાં તને કંઈ સમજણ પડતી નથી અને કેવું બોલવું તેવી પણ તને ખબર નથી. માટે મૂઢ બુદ્ધિવાળી, પાપણી અને પાપ કર્મવાળી તને હું ધિક્કારું છું. આમ કહીને તેણે વ્યભિચાર કરવાની ઈચ્છાથી મુગ્ધાને ખૂબ જ માર મારીને ઘરમાંથી કાઢી મૂકી છે. એટલી બધી મારી કે તેના બધાય દાંત પડી ગયા. માતા વિનાની મુગ્ધા શોક સાગરમાં ડૂબી ગઈ. તેણે ઘર છોડ્યું. ઘણું જ દુઃખ થયું અને દુઃખી થઈને તે રડવા લાગી.
છતાં પણ તેનું મન બીજે ક્યાંય ગયું નથી. શોક કરવા લાગી. આવું મોટું દુઃખ મારા પર ઈશ્વરે નાખ્યું છે, તો હવે હું શું કામ ડરું? ક્યાં જાઉં? મારું કોણ શરણ છે? આમ બાળા દુઃખના ભારથી દબાઈને વિલાપ કરવા લાગી. ત્યારે બધાય લોકોએ તેને આશ્વાસન આપ્યું અને તેના ઘરની પાસે બીજા ઘરમાં તેને રાખી છે અને ત્યાં રહીને બધાય લોકોના ઘરનું કામ તે કરવા લાગી છે. દુઃખી થઈને પોતાનું પેટ ભરવા લાગી. રૂપવતીને ઘેર જઈને પણ તેનું કામ કરતી હતી અને આ વખતે રૂપવતીની દુષ્ટ બહેન, એની બહેનપણીઓ તેનો વારંવાર તિરસ્કાર કરતી હતી. છતાં પણ તે પોતે કોઈ પણ જાતની કુટિલતા કે દૃષ્ટતા સમજતી ન હતી. ફક્ત શાંતિ અને ધીરજ ધરીને સદબુદ્ધિથી રૂપવતીની સેવામાં તત્પર રહેતી હતી. આમ વર્તતા તે બંને સ્ત્રીઓનો કેટલોક કાળ જેમ તેમ વીતી ગયો છે. એવામાં હરિનો માનીતો સુંદર પુરુષોત્તમ માસ આવ્યો. આ મહિનામાં લોકો સ્નાન કરતા તત્પર થયા. રૂપવતી પણ પોતાની બહેનપણીઓ સાથે સ્નાન કરવા તૈયાર થઈ. તેણે ઘરમાં દેવની સ્થાપના કરી અને દીવો કરીને દેવ સેવામાં તત્પર બની. ત્યારે તેને સ્નાન તથા દેવ સેવા કરતી જોઈને મુગ્ધા વિસ્મય પામી છે. તેણે તેને પૂછ્યું કે આ તમે શું કરો છો? આ વ્રત જો મારે લાયક હોય તો મને પણ કહો, તેથી હું પણ એ વ્રત કરું. રૂપવતી બોલી, મારા ઘરમાં બધી સખીઓની વચ્ચે ભામિની નામે એક મુખ્ય છે અને એ સારા સારનો વિચાર જાણે છે, સર્વ કાર્યોને કરી જાણે છે. ફક્ત તું એકલી જ મારા ઘરમાં ખરેખર પિશાચણી અને રૂપ પાપીણી છે. તો વ્રત કે પૂજા સમજતી નથી, પેટ ભરવા સિવાય બીજું કંઈ પણ તું જાણતી નથી. મુગ્ધાએ પૂછ્યું ત્યારે રૂપવતીએ આમ ક્રોધ કરીને કહ્યું, ઉલટો એનો તિરસ્કાર કર્યો અને કહ્યું, હે મુગ્ધા, શ્રી હરિની આ સેવા તારે માટે યોગ્ય નથી. એવમ તિરસ્કૃતાયા છો શોકમાર સમાક્રોધઃ. તેને તિરસ્કાર કર્યો ત્યારે શોકના ભારથી વ્યાકુળ થઈને મુગ્ધા રડતી રડતી પોતાના શરીરને નીંદવા લાગી છે અને તરત જ પોતાને ઘેર જવા લાગી. ત્યાં રસ્તામાં એ જતી હતી એવામાં રૂપવતીની મુખ્ય સખી ભામિનીએ તેને જોઈ છે. ભામિની બોલી, હે મુગ્ધા, તને શું દુઃખ છે? ભયભીત એવી થઈ હોય એમ લાગે છે, તું રડે છે કેમ? આ વૃત્તાંત તો મને કહે, જો મારી શક્તિ હશે તો તારું દુઃખ હું તને તારું દૂર કરીશ. મુગ્ધાએ કહ્યું, તમારી બહેનપણી રૂપવતીએ ઘેર ગઈ હતી, ત્યાં વ્રત જોયું, તેણે આ વ્રત કર્યું છે અને એ પૂછ્યું છે કે આ શું છે, ત્યારે તેમણે કારણ વિના નકામો મારો તિરસ્કાર કર્યો છે અને મને ઘણી જેવી ગાળો આપી છે. તેથી મારું જીવન છોડીને હું તૈયાર થઈ છું. જો હું વ્રત કરવા માટે લાયક નથી તો મારે જીવવાનું શું કામ છે? હે સખી, હું મૂર્ખીને મારાથી શું નુકસાન થવાનું છે મને કહું. મુગ્ધાએ આમ કહ્યું ત્યારે પાપણી એવી ભામિનીએ હસતા હસતા તેની મસ્કરી કરી અને ચેષ્ટાપૂર્વક ગર્વથી વચન કહ્યું કે તારી પુષ્ટતા એટલે હિંમત અમે જોઈ, જે તું પ્રાણ છોડી દેવા માટે તૈયાર છે. અતિશય ન જેવા કારણે આમ મરી જવું બુદ્ધિમાન માટે યોગ્ય ન ગણાય. કે હે સુંદરી, હું તને વ્રતનો ઉપદેશ કરું છું. મેં આ વ્રત શરૂ કર્યું છે અને તે તને કહું છું
કે આ મહિનો છે એને મલમાસ કહેવાય છે. એમાં સર્વ લોકોએ જાતે શ્રી હરિનું પૂજન, સ્નાન, દાન કરવું જોઈએ. પરંતુ આ રહસ્ય કોઈ જાણતું નથી અને એકલી હું જ જાણું છું. ત્યારે હું ગુરુના વચનથી આ વ્રતને જાણું છું. પહેલાં કોઈ એક દેવ ઈચ્છાએ મારે ઘેર એક યોગી આવ્યા હતા અને તેમની ઘણી મેં સેવા કરી. મારે ઘેર આવ્યા, ઘણી સેવા કરી. તેથી તે મારા ઉપર પ્રસન્ન થયા. તેમણે પ્રસન્ન થઈ મારી આગળ રહસ્ય ખુલ્લું કર્યું. તારે કોઈની આગળ કહેવાનું નથી. ગુપ્ત કરતાં એ અતિ ગુપ્ત છે. આ વ્રત તારા દુર્ભાગ્યનો નાશ કરનારું છે. વ્રત બે પ્રકારનું છે, એક તો પ્રસિદ્ધ અને બીજું ગુપ્ત. લોકો જે પ્રમાણે પ્રસિદ્ધ છે પણ તે ગુપ્ત છે એને જાણતું નથી. આ ગુપ્ત વ્રત કરવાથી હરિ પ્રસન્ન થાય છે અને આ વ્રત કરવાથી બીજા જન્મમાં ફળ મળે છે. પ્રસિદ્ધ વ્રતમાં સર્વ લોકો આવો વિધિ કરે છે. નિર્મળ તીર્થમાં સ્નાન કરવું, સંપુટ વગેરેનું દાન કરવું, એકાંત પ્રદેશમાં શ્રી રાધિકાજી સાથે પુરુષોત્તમ ભગવાનનું સ્થાપન કરી તેમની આગળ અખંડ દીવો રાખવો, ભોજનમાં હવિષ્યાન જમવું, સ્ત્રી પુરુષનું જોડકું જમાડવું, એ બધા લોકો કરે છે. તે પણ પ્રસિદ્ધ છે. હવે જે અપ્રસિદ્ધ વ્રત છે તને કહું છું કે જે મને ઋષિએ કહ્યું છે. આ મળમાસમાં ગુપ્ત રીતે સ્નાન કરવું, મળમાસની પ્રસન્નતા માટે વિષ્ટા વગેરેવાળા મેલા પાણીમાં સ્નાન કરવું. આ ગુપ્ત વાત મને યોગીએ કહી છે. કેમ કે પાણીમાં જેમ દુર્ગંધ મેલ થાય છે, હરિ તેમાંથી પ્રસન્ન થાય છે. આવો ગુપ્ત વ્રતમાં નિર્ણય છે. જલ્દીથી એ પ્રસન્ન થાય છે. તૃપ્ત વ્રતમાં આ વ્રત એ ગુપ્ત છે માટે ભોજન તથા તીખા અને કડવા પદાર્થોનું સેવન કરવું. બીજી કોઈ પણ વ્રતમાં વસ્તુ ખવાય નહીં. આમ માનવામાં આવ્યું છે. પણ પીપળાનું પૂજન કરવું અને પાંદડાના પડિયાનું દાન કરવું. આ વ્રત તે મને ખાસ બતાવ્યું છે. મને તારા ઉપર દયા પ્રગટી છે. આ વ્રત કરવાથી શ્રી હરિ તરત જ પ્રસન્ન થાય છે અને એ ચોક્કસ છે. હું પોતે પણ આ વ્રત કરું છું અને તારા ઉપરની કૃપાને વશ થઈને આ વ્રત કહ્યું છે. માટે તું આ ગુપ્ત વ્રત કર, તારા ઉપર હરિ પ્રસન્ન થશે. ઇતિ શ્રીમદ પુરુષોત્તમ માસ મહાત્મય મુગ્ધા વખાખ્યેન કર્મણ પ્રથમોધ્યાય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરુષોત્તમ ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. ગોવર્ધનનાથ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. ગજાનન ગણપતિ મહારાજ કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી પવન સુત હનુમાન કી જય. ઓમ નમઃ પાર્વતી પદય. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ સર્વને.